નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો ચેનલમાં હું અંકિત ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તમે સ્ક્રીન પર ઓરણી જોઈ રહ્યા છો તે જે છે એ મિત્રો એકદમ નવી સિસ્ટમની ઓરણી છે અને આપણે ગુજરાતમાં નહીં પણ આપણે ભારતમાં આપણે કહીએ તો પણ ચાલશે કે ભારતમાં જે છે એ મિત્રો પ્રથમ વખત કંઈક નવી સિસ્ટમની ઓરણી જલારામ એગ્રો દ્વારા જે છે મિત્રો બનાવવામાં આવી છે। જલારામ એગ્રો દ્વારા અલગ અલગ 70 થી 80 મોડેલ જે છે મિત્રો બનાવવામાં આવ્યા છે અને ખેડૂતોને ઓર્ડર આપ્યા બાદ ઓરણી જે છે મિત્રો બનાવવામાં આવે છે। મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધી ઓરણી જે છે મિત્રો જલારામ એગ્રો દ્વારા બનાવવામાં આવે છે। કિંમતની હું તમને વાત કરું તો 7,500 થી લઈને 1,05,000 સુધીની ઓટોમેટિક ઓરણી જે છે મિત્રો જલારામ એગ્રો દ્વારા બનાવવામાં આવે છે। હવે આ જલારામ એગ્રો દ્વારા બનાવવામાં આવેલી ઓટોમેટિક ઓરણીની ખાસિયતની હું તમને વાત કરું તો સ્લાઇડર અને જેક સિસ્ટમથી આ ઓરણીમાં જે છે મિત્રો ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને દાતા તમે ઊંચા નીચા તમે કરી શકો છો। તો આપણે જિગ્નેશભાઈ પાસેથી નવી સિસ્ટમની ઓરણીની ખાસિયતની સંપૂર્ણ માહિતી મેળવશું। મિત્રો, આપ નિહાળી રહ્યા છો જલારામ એગ્રો। જલારામ એગ્રોની અંદર અત્યારે એકદમ નવી ટેકનોલોજી સાથે જે ઓરણી આવી છે તેના વિડીયા અને તેના વિશેનું માર્ગદર્શન તમને અત્યારે આ વિડીયોમાં જણાવશું। સૌ પ્રથમ આ નવદાતાની ઓરણી છે, 3 સ્ટેપમાં જે છે એની અંદર 9 દાતા, 4 પાટલી અને જીરાની છાટણી છે। હવે આ પહેલા ધોકાની અંદર આપણે 4 દાતા ફિટ કરેલા છે, જે અહીંથી ઊંચા નીચા થાય છે, જેક સિસ્ટમ જેને કહેવાય કે આ 4 દાતા આની અંદર ફિટ કરેલા। જ્યારે ચોમાસું બેસે ત્યારે તમારે મગફળી વાવવાનો સમય થાય ત્યારે બીજી ઓરણી અંદર તમારે બીજા દાતા કાઢવા પડે। આ ઓરણીની અંદર એકય દાતો કાઢવો નહીં પડે। આ પાછળ 5 દાતા છે, આને ઉપર લઈ લ્યો, આને નીચે બેસાડો એટલે આ તમારે 4 દાતાનું જ વાવેતર થાય। કોઈ પણ વસ્તુ જમીન નડશે ને એકદમ ઉપર આવી જશે, જમીનથી 8 ઇંચ ઉપર હાલશે, 8 ઇંચ 4 દાતાનો જ ઉપયોગ થશે, જેથી જમીન તમારી હુકાય નહીં અને 4 લીટા થશે અને બીજી જમીન ખોટી વિખાશે નહીં। 4 દાતાની અંદર તમે વાવેતર કરતા હોય। હવે આવે જારીનો પ્રશ્ન, તો જારીના પ્રશ્નની અંદર તમારે 16ની જારી હોય, 32ની જારી, એટલે ટૂંકમાં 16ની છે, 20ની છે અથવા તો 28ની જારી છે। જે કાંઈ જારીનો ફેરફાર કરવાનો હોય આ સ્ટ્રે બાર છે, જેથી દાંતો તમે માત્ર બોલ ઢીલા કરી અને દાંતો ફેરવી ટેપ સુધી માપી અને તમે જારી સેટ કરી શકો છો। 4 દાતાનું વાવેતર છે, ત્યાર પછી આમાં 5 દાતાનું। સૌરાષ્ટ્રની અંદર 5 દાતા 32ની જારીના વધારે પડતા કે ભાઈ તમારે 5 દાતાનું વાવેતર છે, કોઈ એમ કે મારે 18ના પાટલાનું વાવેતર છે, બાજુના ખેતરવાળો એમ કે મારે 16ની જારીનું વાવેતર છે, તો આ ઓરણીમાં બધું ચાલશે। 16ની જારી કરવા માટે તમારે બીજો સ્ટેપ નીચે ઉતરવાનો, પહેલો ઉપર લઈ લેવાનો, એટલે 5 દાતાનું વાવેતર થશે। આની અંદર 32ની જારીના દાતા અત્યારે પાટલિયા લગાડેલા કમ્પ્લીટ છે। આ ચોમાસાની સિસ્ટમ છે મિત્રો। કોઈ એમ કે મારે ઝીણી મગફળી છે, 37 નંબર છે, રોહિણી છે, આવી વેરાયટી આપણે 9 દાંતે વાવવાની થાય છે, જેને સૌરાષ્ટ્રની અંદર સેમર કહીએ, તો તમારે 2 ધોકાને નીચે ઉતારી દેવાના છે, એટલે 9 દાંતાનું વાવેતર કમ્પ્લીટ થતું જશે। કોઈ પણ છે, તમે સોયાબીન વાવો, મગફળી વાવો, જુવાર વાવો, 9 દાંતાનું વાવેતર કરવું હોય ત્યારે 2 સ્ટેપ નીચે ઉતરવાના રહેશે। ત્યાર પછી તમારે શિયાળાની સિસ્ટમની અંદર ચણા 3 દાંતે જાજા ભાગે વાવાતો ચણો 24ની જારીનો, 24ની જારી એટલે પહેલા ધોકાની અંદર તમારે 24ની જારીના 3 દાંતા ફિટ કરી દેવાના છે, એટલે ચણા વાવવા હોય ત્યારે તમારા 3 દાંતા જ નીચે ઉતારવાના। આની અંદર તમારે 20ની જારીના 4 દાંતા ફિટ થાય, એટલે 20ની જારીના ચણા વાવવાના થાય તો તમારે આ ધોકો નીચે ઉતારવાનો થાય। અહીંથી 2 ટ્રાન્સપ્રેશન, જ્યારે તમારે જેની જરૂરિયાત હોય એ ધોકો નીચે ઉતારવાનો છે। ચણા વવાઈ ગયા, અડધું ખેતર ચણાનું, અડધું ધાણાનું કરવું છે અથવા તો ઘઉંનું કરવું છે, તો જે પટ્ટા ઉગે છે 4 પાટલીઓ દ્વારા, એ આ પાટલીનો ધોકો તમારે નીચે ઉતારવાનો, જેની અંદર 4 પાટલી લાગેલી છે। આની અંદર 5 પાટલી થઈ શકે, 6 પાટલી થઈ શકે, જેવી ખેડૂતની જરૂરિયાત તે મુજબ પાટલી આપવામાં આવશે। તો જ્યારે તમારે પાટલીયું વાવેતર કરવું હોય એ પણ આગળ પાછળ છે, આ પાછળ છે, વચ્ચેની 2 આગળ છે, પાછી ઓલી સાઈડની છે, છેલ્લી એ પાછી પાછળ છે। 5 પાટલી કરો તો 3 પાછળ ને 2 આગળ હાલશે। હવે એની અંદર એ સ્ટેપ બાર છે। ઘણીવાર ખેડૂત એવો પ્રશ્ન કરે છે કે પાટલી મારે કેટલાની જારીએ ચડાવવાની, તો તમારે ક્યારો કેવડો કરવો છે એની ઉપર આધાર છે, પાટલી કેટલાની જારીએ ચડાવવી। ક્યારો તમે 60નો કરો, 64નો કરો, 58નો કરો, 68નો કરો, એ મુજબ તમારે પાટલી ચડાવવાની રહે। હવે આ પાટલી વાવેતર કરવું હોય ત્યારે 2 ધોકા ઉપર લઈ લેવાના, ક્યારો ક્લીન નીકળે, દાંતો ક્યાંય અડે નહીં, જમીનથી 8 ઇંચ ઊંચો હાલશે ત્યારે આ પાટલી નીચે ઉતારી દેવાની છે, એટલે પાટલીની અંદર જે પટ્ટા ઉગે ઘઉં દાણાના એનું વાવેતર થઈ શકે। સૌરાષ્ટ્રની અંદર જાજા શિયાળા પાકમાં ચણા, ઘઉં, જીરું અને ડુંગળી
હવે આ ઘઉંનું વાવેતર તમારે થઈ ગયું અથવા તો દાણાનું વાવેતર થઈ ગયું કે હવે આપણે ઘઉં દાણા નથી વાવવા, 2-3 વીઘાની ડુંગળી, અત્યારે ડુંગળીનું વધારે ચલણ છે, જે નાસિક વાવે છે, પીળી પત્તી વાવે છે, રોપ નથી કરતા, ખેડૂત ડાયરેક્ટ છાટણીનું વાવેતર કરે છે. તો છાટણીની અંદર આ બેસ્ટ છે કે આની અંદર તમારે જીરાનું વાવેતર થાય. આ 3 સ્ટેપ તમે ઉપર લઈ લ્યો આગળના, એટલે ક્યારો પ્લીન નીકળે ત્યાર પછી આ જે સરિયા છે આના, આ નીચેના, એ એકદમ આ સ્પ્રિંગ ઉપર લગાડેલા છે. સ્પ્રિંગ ઉપર લગાડેલાનું કારણ એ છે કે જેથી કરીને તમારે કોઈ ઢેફો આવે, પથ્થર આવે તો હરિયા ઊંચા થઈ જાય, જેટલી પાં હોય એ પ્રમાણે તમારા જમીનમાં લીટા થતા જાય. લીટા થાય ત્યારબાદ તમારું આમાં બિયારણ પડે. જીરું છે, ઉનાળુ તલ છે, અથવા તો ડુંગળી છે, જે કાંઈ વાવેતર કરવું હોય. એટલે આની પાછળ તમારે રાપ, હાકર કે જે ખેડૂતો અત્યાર સુધી બાંધતા એ કાંઈ રાખવા નથી. રાપની અંદર તમને ખબર છે જમીન ભીની હોય ત્યારે જે આપણે કૂચો, કચરો કે બે કાંઈ વસ્તુ હલવાય છે એની હિસાબે જ્યારે વાવેતર ઉગે ત્યારે અંદર લીટા દેખાય છે. તો આની અંદર તમારે પાછો સમાર જ આવશે, કારણ કે આના લીટા થયા, લીટાની અંદર ડુંગળીનું બી વયું ગયું, તે પછી હમારા જ આવશે પોચો, અહીંથી એડજસ્ટ થશે હમારીઓ તમારો. તમારે પ્રેશર આપવું હોય તો નીચેનો બોલ તમે ટાઈટ કરી શકો છો, ઓછું પ્રેશર કરવું હોય તો બોલને નીચે અડાડીને ઉપરના બોલ ટાઈટ કરો, એટલે હરિયો ઉપર આવશે એટલે પ્રેશર ઘટી જશે. પ્રેશર ઘટશે એટલે ડુંગળીનું બી તણાશે નહીં. આ જે વાવેતર થાય છે જીરાનું, ડુંગળીનું, તલનું, એ 29 દાતાનો દત્તાર જે આપણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર 1,20,000, 1,10,000ની કિંમતના અત્યારે બનાવે છે, માત્ર એની અંદર તમે ડુંગળી વાવી શકો 29 દાતામાં. એવો દત્તારના 1.25 લાખ રૂપિયા, લાખ રૂપિયા કિંમતમાં અત્યારે માર્કેટમાં વેચાય છે. એ જ વાવેતર સેમ ટુ સેમ આ વણીની અંદર થશે હરિયાની હિસાબે. હરિયાની કિંમત માત્ર ને માત્ર 1,500 રૂપિયા છે. અને એ હરિયાની કિંમત એટલા માટે જમીનમાં થાય છે કે જે લીટો થાય છે, જેટલી પાં છે એટલા જ લીટા થશે આની અંદર. તો ખેડૂત મિત્રો, જિગ્નેશભાઈ પાસેથી તમે ઓરણીની સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવી. તો આ ઓરણી જો તમારે લેવી હોય તો હું તમને એડ્રેસની વાત કરું તો મુકામ વીરપુર, જલારામ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તો તમે રાહ શેની જુઓ છો? ફટાફટ પહોંચી જાઓ જલારામ એગ્રોમાં. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો, અને આ વિડીયોને જે છે મિત્રો વધુમાં વધુ શેર કરો. ને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.